Hello students, welcome to the online classes of Gnanmanjari Vidyapit. In standard 11, we are discussing about subject account part 1, chapter number 1, that is accounting and its terminology. In this chapter, till now, we have discussed about the terms that is used in the account till terms number 20 we have discussed, or till 19 we have discussed about the terminology which is used in the accounting. Today we will start from terms number 20, that is capital expenditure, page number 15, accounting and its terminology. Term number 20, capital expenditure. Capital expenditure. This payment is not regular in nature. Generally, when fixed assets are purchased, capital expenditure arises. That means capital expenditure means the expense which will occur sometimes during the year, not regularly. આવું પેમેન્ટ વારંવાર નહીં થાય કે રેગ્યુલર નહીં પેમેન્ટ કરવું પડે, ક્યારેક જ પેમેન્ટ કરવું પડે, એટલે કે ઈયરમાં એકવાર કે ઈયરમાં બે વાર જ પેમેન્ટ થાય અને એનો યુઝ આપણને હોલ ઈયર માટે મળતો હોય તો એ કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર. એક્ઝામ્પલ, પરચેઝ ઓફ મશીન. એસેટ્સ આર નોટ પરચેઝ ફ્રિક્વન્ટલી, thus it is a capital expenditure. મશીન છે એ એક જ વાર પરચેસ કરવામાં આવે અને એનો યુઝ આપણને ઈયર મળતો રહે. તો આવા જે એક્સપેન્સ થતા હોય એ બધા એક્સપેન્સને કેપિટલ એક્સપેન્ડિચર્સ તરીકે ટ્રીટ કરવામાં આવે. સેકન્ડ વન 21 ઇઝ રેવન્યુ એક્સપેન્ડિચર. કેપિટલ એટલે ક્યારેક જ થાય, રેગ્યુલર બેઝ ઉપર એ એક્સપેન્સ થવાના નથી, એને કહેવાય કેપિટલ એક્સપેન્ડિચર. તો રેવન્યુ એટલે રેગ્યુલર બેઝ ઉપર જે એક્સપેન્સ થાય છે એ બધા એક્સપેન્સને રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરવામાં આવે. ધ ફ્લો ઓફ ધીસ પેમેન્ટ વુડ રિમેન કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે પરમનન્ટ બેઝિસ ઉપર. એવરી મંથ આનું પેમેન્ટ કરવું પડતું હોય કે એવરી 15 ડેઝે આનું પેમેન્ટ કરવું પડતું હોય છે. ફ્રોમ ધીસ પેમેન્ટ પ્રોફિટ ઓર લોસ ઇઝ ડિટરમાઇન્ડ. અને આ રેવન્યુ એક્સપેન્ડિચર ઉપરથી આપણને પ્રોફિટ થયો બિઝનેસમાં કે લોસ થયો એ આપણને ખ્યાલ આવે. ઇન ધીસ કેટેગરી પેમેન્ટ ઓફ સેલરી, એટલે કે જે વર્કર, જે એમ્પ્લોયી આપણા ફર્મમાં કામ કરે છે એને સેલેરી પે કરવી હોય તો એ એવરી મંથ એ પેમેન્ટ કરવું પડે. વેજીસ, ટેલિફોન એક્સપેન્સીસ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ એક્સેટ્રા આર ઇન્ક્લુડ. એટલે આવી પેમેન્ટ છે ને એ રેગ્યુલર બેઝ ઉપર થતી હોય, એક મહિને કન્ટિન્યુ એનું પેમેન્ટ કરવું પડતું હોય છે, એને કહેવાય રેવન્યુ એક્સપેન્ડિચર. નાવ ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર ઓર એક્સપેન્સ. પોઈન્ટ નંબર 22, deferred revenue expense means the amount these expense are known as fictitious assets. About this discussion is undertaken in point number 15. એટલે કે એવી એક્સપેન્સીસ જેની વેલ્યુ આપણે એસ્ટિમેટ કરી શકતા નથી, ખબર નથી કે કેટલો એક્સપેન્સ થશે, એ આપણને ખબર ન હોય, એવા બધા પોઈન્ટને કે એવા બધા એક્સપેન્સને કેવા કહેવાય? ફિક્ટિશિયસ અથવા ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સ. એક્સપેન્સ થશે પણ કેટલો એ ખબર નથી, એને કહેવાય ફિક્ટિશિયસ એસેટ્સ અથવા ફિક્ટિશિયસ એક્સપેન્સ. નાવ પોઈન્ટ નંબર 23, એક્સપેન્સીસ. એક્સપેન્સ એટલે ખર્ચ. હવે આવો ખર્ચ
આપણે રૂટીન બેઝ ઉપર કરતા જોઈએ. નાની મોટી જે કાંઈ આપણે ગુડ્સ પરચેસ કરીએ, આપણે કાંઈ બીજું કાંઈ પરચેસ કરીએ તો એના માટે આપણે ખર્ચ થતો હોય, એક્સપેન્સ થતો હોય છે. ધ એમાઉન્ટ સ્પેન્ટ એન્ડ બેનિફિટ ઓફ વિચ ઇઝ અવેલેબલ ટુ ધ રિસ્પેક્ટિવ એકાઉન્ટિંગ યર ઇઝ એક્સપેન્સ. એક વસ્તુ પે કરતાં કે એક વસ્તુ પરચેસ કરી અને એ પૈસા પે કરતાં એ વસ્તુનો બેનિફિટ આપણને 1 વર્ષ માટે મળતો હોય તો એને કહેવાય એક્સપેન્સીસ. કોઈ પણ એક એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ એક્ઝામ્પલ આપણે એની વસ્તુ ભલે રેગ્યુલર પેમેન્ટ કરવું પડે તો એના પેમેન્ટ બેઝ ઉપર આપણને મળે કે એક ગોડાઉન આપણે રેન્ટ ઉપર રાખ્યું છે. રેન્ટ આપણે રેગ્યુલરલી મંથલી આપીએ છીએ, પણ આ મંથની રેન્ટ આપવાથી મતલબ શું થયો કે આપણને 1 મહિનાનો બેનિફિટ મળ્યો. શું બેનિફિટ મળ્યો કે આપણે એ સ્પેસનો આપણે યુઝ કર્યો. ગોડાઉનની જે કાંઈ સ્પેસ હતી એ સ્પેસનો આપણે યુઝ કર્યો તો આપણને બેનિફિટ મળે. હવે જો એ જ રીતે આ ગોડાઉન યરલી બેઝ ઉપર રાખ્યું હોય, 1 વર્ષના બેઝ ઉપર રાખ્યું હોય તો 1 વર્ષનું આપણે રેન્ટ પે કરશું અને એનો બેનિફિટ પણ કેટલો લઈશું? 1 વર્ષ માટે જ તે લઈશું. તો આવા બધા જે એક્સપેન્સીસ છે એને કહેવાય એક્સપેન્સ. ધીસ ઇઝ કોલ્ડ એ રેવન્યુ એક્સપેન્સ પણ કહી શકાય. રેવન્યુ એક્સપેન્સ એટલે શું સમજ્યા હતા કે એવો એક્સપેન્સ જે આપણે રૂટીન કે ડે ટુ ડે અથવા મંથ ટુ મંથ પે કરવાનો હોય છે. એક્ઝામ્પલ આપેલા છે સેલેરી એક્સપેન્સ, વેજ એક્સપેન્સ, બ્રોકરેજ એક્સપેન્સ, કમિશન એક્સપેન્સ, ડિસ્કાઉન્ટ એક્સપેન્સ. આ બધા એક્સપેન્સ એટલે ખર્ચ, જે બિઝનેસમાં જે કાંઈ ખર્ચા થાય એ બધા શું ગણવામાં આવે? એક્સપેન્સ ગણવામાં આવે છે. એન્ડ 24 ઇઝ રેવન્યુ. રેવન્યુ એટલે એ થશે ઇન્કમ. શું થાય? રેવન્યુ એટલે આપણે એને ગુજરાતીમાં આવક અને એક્સપેન્સ એટલે ગુજરાતીમાં કહેવાય ખર્ચ. આ આપણે રેવન્યુ એટલે ઇન્કમ થતી હોય. હવે ઇન્કમ થવાના સોર્સિસ ઘણા બધા હોય. પહેલો સોર્સ કે આપણે કોઈ ગુડ્સ વેચશું તો એ ગુડ્સ વેચવાથી પણ આપણને ઇન્કમ થાય. પછી કોઈને આપણે ઇન્ટરેસ્ટ ઉપર આપણે લોન આપી હોય તો એનું જે ઇન્ટરેસ્ટ મળે એ પણ આપણા માટે શું થાય? ઇન્કમ થાય. આપણે કોઈને રેન્ટ ઉપર કાંઈ બિલ્ડિંગ આપી હોય કે કોઈ શોપ આપી હોય તો એ પણ આપણા માટે ઇન્કમ થાય. એવી બધી જ ઇન્કમને રેવન્યુ તરીકે કાઉન્ટ કરવામાં આવે. Goods and service are sold and provided to the customer respectively. If credit sales are made and amount is receivable, it is also a revenue. એટલે કે જે ગુડ્સ તમે ક્રેડિટ ઉપર સોલ્ડ કર્યું છે, વેચ્યું છે, એના પૈસા આવ્યા નથી પણ ફ્યુચરમાં આવશે તો એ જે ફ્યુચરમાં આવવાના છે એને પણ રેવન્યુ તરીકે જ કાઉન્ટ કરવામાં આવે છે, કારણ કે એ ફ્યુચરની એક પ્રકારની ઇન્કમ જ થશે. બિસાઇડ અધર ઇન્કમ, ઇન્ટરેસ્ટ, રેન્ટ, commission, dividend received for the respective period and then outstanding are included as in revenue. જે આવી ગયા એ અથવા જે આવવાના છે એ, જે પૈસા કેશમાં આવ્યા એને પણ રેવન્યુ ગણવામાં આવે અને જે ફ્યુચરમાં આવવાના છે એને પણ રેવન્યુ જ ગણવામાં આવે. નાવ 25 ઇઝ પ્રોફિટ. પ્રોફિટ આ વર્ડ આપણે બધા આમ ગણીએ તો ફેમિલિયર છે. આપણને પ્રોફિટ એટલે ખબર કે ભાઈ જે કાંઈ આપણને ફાયદો થાય, જે કાંઈ બેનિફિટ થાય એ બેનિફિટને આપણે શું કહેવામાં આવે? પ્રોફિટ કહેવામાં આવે છે. આફ્ટર ડિડક્શન ઓફ રેગ્યુલર પેમેન્ટ્સ which is known as revenue payment from regular receipt which is known as revenue receipt of the year, remaining surplus is known as profit. એટલે કે ટોટલ ઇન્કમમાંથી ટોટલ એક્સપેન્સ માઇનસ કરી દઈએ. પ્રોફિટ મીન્સ ટોટલ ઇન્કમ માઇનસ ટોટલ એક્સપેન્સ.
આ જે કરીએ, જે આપણી પાસે ટોટલ ઇન્કમ એટલે એ રેવન્યુ ઇન્કમમાંથી રેવન્યુ એક્સપેન્સીસ માઇનસ કરી દઈએ અને જે ડિફરન્સ એમાઉન્ટ આવે એ આપણા માટે શું કહેવાય? પ્રોફિટ. સરપ્લસ એટલે એ પ્રોફિટનો સિમિલર વર્ડ જ છે. ધ એક્સેસ ઓફ ડે ટુ ડે ઇન્કમ ઓવર એક્સપેન્સ ઓફ ધ બિઝનેસ ઇઝ કોલ્ડ પ્રોફિટ. એટલે એ ડે ટુ ડે ગણો તો પણ થાય, મંથ ટુ મંથ ગણો તો, અથવા યરલી ગણો તો એ પણ એક ટાઈપ્સ ઓફ પ્રોફિટ જ ગણવામાં આવે. ધીસ ઇઝ રેવન્યુ પ્રોફિટ. અને આ જે મળશે એને કહેવાય રેવન્યુ પ્રોફિટ. રેવન્યુ પ્રોફિટ એટલે રેવન્યુ વર્ડનો મિનિંગ શું થાય ખબર છે? જે રૂટીન બેઝ ઉપરથી મળતું હોય, એટલે એ પરમેનન્ટ બેઝિસ ઉપર મળે એમ કહેવાય. ડે ટુ ડે બેઝિસ ઉપર, મંથ ટુ મંથ, એટલે રેગ્યુલરલી આ પ્રોફિટ મળે જ તે, એને કહેવાય રેવન્યુ પ્રોફિટ. બટ this is also one is the second type of profit, that is a capital profit. Let us see about that. This kind of profit is called revenue profit because this profit is the difference of revenue income and revenue expense. This is a regular profit, but many times there is a creation of irregular profit known as capital profit. Profit can be defined by two types. We can say that profit can be of two types. First one is revenue profit and second one is capital profit. Revenue profit means it is a regular profit, and capital profit means it is not a regular. That means in year, for example, one times or two times the profit arise is called a irregular or a capital profit. And capital profit will arise from sale of assets, and sale of assets occur during a year one times or a two times only. So this type of profit will called a capital profit. Now 26, loss. Profit means a benefit, then loss means it is a expense, or we can say it is a one type of a amount that is going from the business, or it is a one type of expenses also we can say. જેને ગુજરાતીમાં આપણે કહીએ ખોટ. બિઝનેસમાં જે ખોટ જાતી હોય એ. The computation of loss is contrary to profit computation. જે પ્રોફિટ કાઉન્ટ કર્યું એનું કોન્ટરરી એટલે કે ઓપોઝિટ. પ્રોફિટ એટલે શું કીધું હતું? ટોટલ ઇન્કમમાંથી ટોટલ એક્સપેન્સ શું કરતા? માઇનસ. તો લોસમાં ટોટલ એક્સપેન્સ માઇનસ ટોટલ ઇન્કમ. ટોટલ એક્સપેન્સ માઇનસ ટોટલ ઇન્કમ, that is called loss. In loss, expenses are more and income are less. The difference obtained by the deduction of regular income from the regular expense. રેગ્યુલર એક્સપેન્સમાંથી રેગ્યુલર ઇન્કમને માઇનસ કરતાં જે ડિફરન્સ મળે એને કહેવાય લોસ. ધીસ ઇઝ કોલ્ડ રેવન્યુ લોસ. ડિફિક્ટ વર્ડ ઇઝ પોપ્યુલર ફોર લોસ ઇન પ્રેક્ટિસ. લોસને બીજા વર્ડમાં ડિફિક્ટ જ કહેવામાં આવે. ડિફિક્ટ એટલે લોસ, એનો સિમિલર વર્ડ જ છે. In another type of loss, there can be happening of loss without doing any kind of activity. ક્યારેક બિઝનેસમાં એવું બને કે કાંઈ એક્ટિવિટી ન કરીએ તો એ છતાં પણ આપણે બિઝનેસને લોસ જતો હોય. કેવી રીતના? ધીસ ઇઝ ઓલ્સો રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ એકાઉન્ટ. આવા લોસ એ રેકોર્ડ કરવા આપણે. કેવી રીતના આવા લોસ ક્રિએટ થાય? ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર. ગોડાઉનમાં ગુડ્સ પડ્યું છે અને કોઈ રીઝનથી એ ગુડ્સ ડિસ્ટ્રોયડ થઈ જાય તો પણ એ આપણો લોસ થયો ને. એક્ટિવિટી કાંઈ નથી થઈ, ખાલી આ પડ્યો હતો પણ ત્યાં કાંઈ આવું બન્યું એટલે થયું. તો બીજું, ગુડ્સ સ્ટોલન આવે. સ્ટોલન મતલબ ચોરાઈ જાય અથવા એમાં એક્ટિવિટી તો નથી થઈ, આપણે બિઝનેસને ટ્રાન્ઝેક્શન તો નથી થયું છતાં આપણે એક બિઝનેસનો લોસ ગયો એટલે એવી એન્ટ્રી. ગુડ્સ ડિસ્ટ્રોયડ ડ્યુ ટુ રેન.
વરસાદમાં આ ગુડ્સ ખરાબ થઈ જાય તો પણ, તો આવા બધા જે કાંઈ છે એ બધા લોસ તરીકે જ કાઉન્ટ કરવામાં આવે. ઇફ એની એસેટ્સ મીટ્સ વિથ એન એક્સિડન્ટ ધીસ ઇવેન્ટ ઇઝ ઓલ્સો ટ્રીટેડ એઝ લોસ. એટલે કે કોઈ એસેટ ઉપર એક્સિડન્ટના કારણે એની વેલ્યુ ડિક્રીઝ થઈ જાય તો એ પણ એક જાતનો લોસ, પણ એ લોસ કેવો લોસ ગણાશે? કેપિટલ લોસ. કારણ કે એસેટ ઉપર જે કાંઈ લોસ આવશે એ કેપિટલ લોસ તરીકે જ કાઉન્ટ કરવામાં આવે. એની એસેટ ઇઝ સોલ્ડ લેસ ધેન બુક વેલ્યુ, amount which is not received is also called loss. This is known as capital loss. અને આને capital loss તરીકે લેવામાં આવે. 27 is gain. GAIN, gain. Gain is a similar word of profit. એટલે કે પ્રોફિટ કયો કે ગેઇન કયો એ બે સેમ જ છે, એમાં કોઈ ચેન્જ નથી. સેમ વે gain or a profit, so it will be profit and gain are popular as synonym words. Now 28 terms, that is a purchase. પરચેઝ એટલે ખરીદી કરવી. હવે એ પરચેઝ આપણે આપણા બિઝનેસ માટે કરતા હોઈએ અને આપણે પર્સનલ યુઝ માટે પણ કરતા હોઈએ, પણ આપણે હવે બિઝનેસ રિલેટેડ જ જોવાનું કે ભાઈ બિઝનેસ રિલેટેડ પરચેઝ કરીએ તો એ આપણા માટે પરચેઝ બિઝનેસ માટે કહેવાય. ફર્મને રિલેટેડ જ ગમે પરચેઝ કરો. હવે એક ફર્મ સ્ટાર્ટ કરીએ તો આપણે રો મટીરિયલની જરૂર પડે તો રો મટીરિયલ આપણે પરચેઝ કર્યું હોય, સ્ટેશનરીની જરૂર પડે તો સ્ટેશનરી પરચેઝમાં ગણાઈ જાય. પછી બીજું જે કાંઈ કરો બિઝનેસ માટે બધું શેમાં ગણાઈ જશે? પરચેઝમાં જ કાઉન્ટ કરવામાં આવે. Many times or services are purchased in the business. All these purchases are not treated as purchase of business. They are expense of business. બધી વસ્તુ પરચેઝમાં આવે પણ ક્યારેક એને એક્સપેન્સ પણ ગણી લેવામાં આવે. A businessman doing the business of goods, purchase of that goods is treated as purchase. જો બિઝનેસ માટે તમે પ્રોડક્શન માટે જે કાંઈ ગુડ્સ લીધું એને પરચેસ તરીકે ગણવામાં આવે. પણ સ્ટેશનરી ઇઝ પરચેઝ બાય ગ્રેઇન મર્ચન્ટ, ઇટ ઇઝ અ સ્ટેશનરી એક્સપેન્સ. પણ જો હવે ગુડ્સ પરચેસ કર્યું એ પરચેસમાં ગણાશે, પણ સ્ટેશનરી જે કાંઈ પરચેસ કરો ફાઇલ, પેપર, ફાઇલ પરચેસ કરો કે પેન પરચેસ કરો, પેપર પરચેસ કરો, એ પાછો સ્ટેશનરી એક્સપેન્સ ગણાઈ જશે. એને આપણે એક્સપેન્સ તરીકે એટલે બધી વસ્તુ પરચેસ કરો એ પરચેસ નથી ગણાતી. ગુડ્સ પરચેસ કરો તો પરચેસ ગણાય, એસેટ પરચેસ કરો તો પરચેસ ગણાય. પણ આવી રીતના જે નાની નાની વસ્તુ છે એ બધી પરચેસ કરો તો એ સ્ટેશનરીમાં અથવા એનો બીજો વર્ડ છે મિસેલેનિયસ એક્સપેન્સ તરીકે એને ગણવામાં આવે. ધીસ પરચેસ કેન બી ઇન કેશ ઓર ઇન એ ક્રેડિટ ફોર્મ. એટલે કે કાએ પરચેસ કેશમાં કર્યું છે, કાએ પરચેસ શેમાં કર્યું છે? ક્રેડિટમાં કર્યું છે. નાવ 29th ટર્મ ઇઝ સેલ્સ. Businessmen receive different types of income from business. All these income are not treated as sales. સેલ્સ એટલે વેચાણ કરવું. બિઝનેસમાં ઘણી બધી રીતે સેલ્સ કરતા હોય અને એની ઇન્કમ થતી હોય, પણ બધાને સેલ્સ ગણવામાં આવતું નથી. જેમ પરચેસમાં પરચેસ કોને ગણવામાં આવતું? ગુડ્સ પરચેસ કરો એને જ પરચેસ ગણવામાં આવતું. એમ સેલ્સમાં સેલ્સ કોને ગણવામાં આવે? ખાલી તમે વસ્તુ જે સેલ્સ કરો છો, વસ્તુ વેચો છો એને જ તે સેલ્સ ગણવામાં આવે. A businessman does the business of goods. Sales of that goods is treated as sales. જે વસ્તુ તમે બનાવો છો એ વસ્તુ જે તમે વેચો છો એને જ સેલ્સ ગણવામાં આવે, બીજા કોઈને સેલ્સ ગણવામાં આવતું નથી. ઇન્કમ જનરેટેડ બાય ગ્રેન મર્ચન્ટ થ્રુ સેલ ઓફ ગ્રેન ઇઝ કોલ્ડ સેલ્સ. એટલે જો એક વેપારી, મર્ચન્ટ એટલે વેપારી, અનાજનો વેપારી અનાજ વેચે તો એ એના માટે સેલ્સ ગણાય, પણ બીજા કોઈ અનાજ વેચે તો એ સેલ્સ એના માટે ગણાશે નહીં. હવે
30th term is stock. Stock. Goods purchased by businessmen for business purpose, trading purpose. Goods remain unsold from that goods is called as stock. એટલે એક બિઝનેસમેન પોતાના બિઝનેસ માટે સ્ટોક પરચેસ કરે છે અને એમાંથી અમુક સ્ટોક એ સેલ કરી નાખે અને અમુક કે થોડોક એની પાસે પડ્યો હોય, સેલ કર્યા વગરનો જે સ્ટોક એની પાસે પડ્યો છે એને કહેવાય સ્ટોક. સ્ટોક કરેલી વસ્તુ જે છે એ આપણે એમ કહીએ કે ભાઈ મારે વેચવા માટે મેં 5 લાખનો સ્ટોક કર્યો, એમાંથી મેં 3 લાખનો સ્ટોક વેચી નાખ્યો, ગુડ્સ વેચી નાખ્યો, મારી પાસે 2 લાખનું ગુડ્સ હજી પડ્યું છે. તો જે મારી પાસે 2 લાખનું ગુડ્સ પડ્યું છે એ ગુડ્સ મારા માટે સ્ટોક કહેવાય, એને ક્લોઝિંગ સ્ટોક કહેવાય. એ આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, a businessman has purchased goods of rupees 70,000, out of which that goods worth of rupees 45,000 sold for 75,000. એક 70,000નું ગુડ્સ ટોટલ સપોઝ મેં લીધું, એમાંથી મેં 45,000નું ગુડ્સ વેચી નાખ્યું. કેટલામાં વેચું એ કોઈ એરાઇઝ અત્યારે નથી, એ પ્રોફિટ ઓર લોસ આવે ત્યારે, પણ એ મેં 75માં વેચ્યું. તો જો ટોટલ 70,000માંથી મેં 45,000ની વસ્તુ વેચી નાખી, તો મારી પાસે કેટલી વસ્તુ પડી છે? મારી પાસે હજી પણ 25,000નું ગુડ્સ પડ્યું. તો જે મારી પાસે 25,000નું ગુડ્સ પડ્યું એ મારા માટે સ્ટોક કહેવાય. અત્યારે જે મારી પાસે પડ્યું છે એ. એન્ડ ઇટ વિલ બી ઓપનિંગ સ્ટોક ઓફ રૂપીસ 25,000 ફોર ધ નેક્સ્ટ યર. સો જે આ ગુડ્સ પડ્યું છે એ અત્યારે જે પડ્યું છે એ મારા માટે ક્લોઝિંગ સ્ટોક અને નેક્સ્ટ યર માટે એને અમારે ઓપનિંગ સ્ટોક કહેવામાં આવે છે. નાઉ 31 પોઈન્ટ ઇઝ ડેટર્સ. ડેટર્સને ગુજરાતીમાં દેવાદાર કહેવામાં આવે. ડેટર્સ મીન્સ ધ પર્સન ટુ હુમ વી આર સેલિંગ ગુડ્સ ઓન ક્રેડિટ, દેટ ઇઝ કોલ્ડ અ ડેટર્સ. એ પર્સન જેને આપણે ક્રેડિટમાં ગુડ્સ સેલ કરીએ છીએ એને કહેવાય ડેટર્સ. વેન એ બિઝનેસમેન સેલ્સ ગુડ્સ ઓન ક્રેડિટ ટુ હિઝ ઓન કસ્ટમર, એના કસ્ટમરને ક્રેડિટમાં ગુડ્સ આપવામાં આવે એ ધોઝ કસ્ટમર આર કોલ્ડ એઝ ડેટર્સ. તો એને ડેટર્સ કહેવામાં આવે છે. એટલે હું કોઈ પર્સનને ગુડ્સ આપું તો એ પર્સન મારા માટે છે એ ડેટર્સ ગણવામાં આવે છે. કસ્ટમર બીકમ ડેટર્સ ઓફ દેટ એમાઉન્ટ ફોર વિચ ગુડ્સ ઇઝ સોલ્ડ ઓન ક્રેડિટ. કસ્ટમર એઝ ટ્રીટેડ એઝ કરંટ એસેટ. કસ્ટમરને ડેટર્સ કહેવામાં આવે અને એને આપણે કરંટ એસેટ તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. કરંટ એસેટ શું કામ? તો કે એના આપણે કેશમાં રિયલાઇઝ થાય. સો ડેટર્સ treated as a current asset because current asset means the asset in which cash can be realized in short time. Short time means in a 1 year. That is called a current assets. Now 32 point is bills receivable. Bills receivable. Bills receivable means bills receivable is a written document where there are two parties. One is the bill writer and other is the bill acceptor. Bills receivable માં બે હોય. એક bills receivable written document છે જેની અંદર બે પાર્ટીઝ હોય. એક રાઇટર મીન્સ એક લખવાવાળા, એટલે કે જે પાર્ટીઝ લખે છે એ, અને બીજું વન ઇઝ ધ એક્સેપ્ટર, બીજો પર્સન એ કે જે આ બિલને એક્સેપ્ટ કરે છે. હવે લખશે કોણ? તો કે ઓનર અથવા એ પર્સન લખશે જે ગુડ્સ સોલ્ડ કરે છે એ લખશે, અને જે ગુડ્સ પરચેઝ કરે છે એ એક્સેપ્ટ કરશે એમ કહેવાય.
where bill writer acquires right to receive certain amount as per predetermined date in the future, it becomes bills receivable. આમાં તો કે બિલ્સ રિસીવેબલ એટલે શું? તો કે જે પર્સન બિલ લખે છે એને રાઇટ, એને એક્વાયર્ડ કરે છે, એને એવી રીતના એને કન્ફર્મેશન સામેવાળો પર્સન આપે છે કે બિલની અંદર જે મેચ્યોરિટી ડેટ છે એ મેચ્યોરિટી ડેટના એન્ડમાં એને પૈસા મળશે, એવી એમાં એને પ્રોમિસ આપવામાં આવે છે. પ્રોમિસ કોણ આપશે? સામેવાળો પર્સન. જે પર્સન બિલ એક્સેપ્ટ કરે છે એ પર્સન એને કોને પ્રોમિસ આપશે? બિલ લખવાવાળાને પ્રોમિસ આપશે કે એટલા ટાઈમ પછી, એટલે કે એની મેચ્યોરિટી ડેટથી ત્યારે પૂરી થશે ત્યારે આટલા પૈસા એને પે કરી દેવામાં આવશે. એટલે લખવાવાળાને પૈસા મળશે અને જે બિલ એક્સેપ્ટ કરશે એ પૈસા પે કરશે. બિલ ઇઝ એ બિલ રિસીવેબલ ફોર ધ બિલ રાઇટર. જે લખે છે એના માટે બિલ રિસીવેબલ થાય. ઇન ધીસ રિટર્ન ડોક્યુમેન્ટ bill acceptor accept the return responsibility to pay specified amount on maturity date. એટલે જે ડેટ આપી હોય એની ટાઈમ લિમિટ આપી હોય, ટાઈમ લિમિટના એન્ડમાં એને પૈસા મળશે, કેશ મળશે, એવી પ્રોમિસ સામેવાળો પર્સન આ બિલ્સમાં આપતો હોય છે. જનરલી બિલ રિસીવેબલ ઇમર્જ ફ્રોમ ડેટર્સ. અને બિલ્સ રિસીવેબલ ક્યાંથી ક્રિએટ થાય છે? ડેટર્સમાંથી. ડેટર્સ કોણ હતું? કે જેને આપણે ક્રેડિટમાં સોલ્ડ કર્યું હતું ગુડ્સ. એટલે હવે એને એક રિમાઇન્ડર આપતો આવું બિલ આપશે કે આટલી તારીખે તમારી મેચ્યોરિટી ડેટ પૂરી થઈ છે, કે જે તમે પ્રોમિસ આપી હતી કે 1 મહિના પછી, તો આ 1 મહિનો આ તારીખે પૂરો થાય છે, એવી એક રિમાઇન્ડર કરે એ લખીને એને કહેવાય બિલ. Accommodations bills are also popular in practice. In this regard, detailed discussion is made in a separate chapter. Regarding or related to bills receivable and bills payable, a detailed discussion is there in a one separate chapter. At that time, we will discuss about deep. Now, 33 point is receivable. રિસીવેબલ મીન્સ ગુજરાતીમાં એને લેણું કહેવાય. જે પૈસા આપણે ફ્યુચરમાં મળવાના છે એને આપણે રિસીવેબલ તરીકે એને કાઉન્ટ કરવામાં આવે. હવે ફ્યુચરમાં આપણને પૈસા ક્યારે મળશે? તો કે જ્યારે આપણે કોઈને ક્રેડિટમાં ગુડ્સ સોલ્ડ કર્યું હોય, પ્લસ જ્યારે આપણે કોઈને લોન આપી હોય ત્યારે એ પૈસા આપણને ફ્યુચરમાં મળશે. તો જે પૈસા ફ્યુચરમાં મળવાના છે એને રિસીવેબલ તરીકે એને ટ્રીટ કરવામાં આવે. એની એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ બાય બિઝનેસમેન ઇન ધ ફ્યુચર ફ્રોમ એની પર્સન ઓર પર્સન્સ ઇઝ નોન એઝ રિસીવેબલ. ગમે એની પાસેથી જે આપણે પૈસા ફ્યુચરમાં મળશે એ બધા જ પર્સનને રિસીવેબલ તરીકે કાઉન્ટ કરવામાં આવે. ડેટર્સ એન્ડ બિલ્સ રિસીવેબલ આર ઇન્ક્લુડેડ ઇન રિસીવેબલ. રિસીવેબલમાં બે કાઉન્ટ થાય. ડેટર્સ પાસેથી પૈસા લેવાના થાય અને બિલ્સ રિસીવેબલમાં પૈસા લેવાના, એટલે એ બંનેને રિસીવેબલમાં કાઉન્ટ કરવામાં આવે. ઇન અધર રિસીવેબલ્સ કમિશન આઉટસ્ટેન્ડિંગ. આઉટસ્ટેન્ડિંગ મતલબ મળવાના બાકી છે, જે ફ્યુચરમાં મળશે. રેન્ટ આઉટસ્ટેન્ડિંગ, ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ, પ્રીપેડ એક્સપેન્સ. પ્રીપેડ એટલે એડવાન્સમાં પે કરી દીધા. જે પેમેન્ટ ફ્યુચરમાં કરવાનું હતું એ પેમેન્ટ અત્યારે કરી દીધું, એટલે ફ્યુચરમાં હવે એ પેમેન્ટ કરવું પડશે નહીં. તો આવા જે કાંઈ પ્રીપેડ એક્સપેન્સ છે એને પણ આ રિસીવેબલમાં જ કાઉન્ટ કરવામાં આવે, કારણ કે આપણો ફ્યુચર બેનિફિટ છે. ફ્યુચરમાં આની કાંઈ હવે આપણે ચિંતા નથી, એટલા માટે એને આપણે આ રિસીવેબલમાં જ કાઉન્ટ કરવામાં આવે. એક્સેટ્રા આર ઇન્ક્લુડેડ. લોન, એડવાન્સીસ એક્સેટ્રા આર ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન લોન. એટલે કે લોન કોઈને આપી હોય, આપણે લીધેલી નહીં હોય,
આપણે કોઈને લોન આપીએ ને એ આપણા માટે રિસીવેબલ થાય. પછી એડવાન્સ એટલે ઉછીના પૈસા આપ્યા હોય એને પણ આ રિસીવેબલ તરીકે જ કાઉન્ટ કરવામાં આવે છે. રિસીવેબલ આર ઓફ 4 ટાઈપ્સ. ફર્સ્ટ ઇઝ ડેટર્સ. ડેટર્સ આર ઓલ્સો ટ્રીટેડ એઝ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ ઇઝ ઓલ્સો ટ્રીટેડ એઝ રિસીવેબલ. Outstanding income is also treated as receivable, and prepaid expense is also treated as receivable. All these 4 are treated or count as a receivable, because in all these 4 types the amount will be received in future or amount will be arise in the future, so it is called a receivable. Now 34 is creditor. ક્રેડિટર મીન્સ ગુજરાતીમાં એને લેણદાર કહેવાય. લેણદાર એટલે જેને આપણે ફ્યુચરમાં પૈસા પે કરવાના છે એને આપણે ક્રેડિટર કાઉન્ટ કરવામાં આવે કે ક્રેડિટર કહેવામાં આવે. એઝ બિઝનેસમેન ડઝ ક્રેડિટ સેલ્સ, ઇન ધ સેમ વે હી અંડરટેક્સ ક્રેડિટ પરચેઝ. જેમ બિઝનેસમાં આપણે ક્રેડિટ સેલ્સ કરીએ એમ બિઝનેસમાં ક્રેડિટ પરચેસ પણ કર્યા હોય છે, અને ક્રેડિટ પરચેસ કરો એટલે આપણે એને ફ્યુચરમાં પૈસા પે કરવા પડે. એ પર્સન ફ્રોમ હુમ ગુડ્સ આર પરચેસ્ડ ઓન ક્રેડિટ, that particular person becomes creditor of a business. જેની પાસેથી મેં ક્રેડિટમાં ગુડ્સ પરચેસ કર્યું તો એ પર્સન મારા માટે ક્રેડિટર થઈ જાય છે, કારણ કે મારે ફ્યુચરમાં એને પૈસા પે કરવા પડશે. એ ટ્રેડર બીકમ ક્રેડિટર ઓફ ધ બિઝનેસ ફોર દેટ એમાઉન્ટ ઓફ વિચ goods are purchased on credit. Creditor are treated as current liability, અને ક્રેડિટરને કરંટ લાયબિલિટી કહેવામાં આવે. શું કામ કરંટ લાયબિલિટી કહેવામાં આવે? તો કે એના આપણે પેમેન્ટ ડ્યુરિંગ ધ યર, એક વર્ષની અંદર જ આવું પેમેન્ટ આપણે કરી દેવામાં આવે એટલે એને કરંટ લાયબિલિટી પણ કહેવામાં આવે છે. 35th point is bills payable. Bills payable is a reverse or opposite of bills receivable. In bills receivable there are 2 parties. Same way in bills payable also there are 2 parties. One party is a writer and second party is a receiver or a acceptor. So in this also same situation arise like the situation of bills receivable. Bills payable is a written document where there are 2 parties, bill writer and a bill acceptor. એક પર્સન છે એ બિલ લખે છે અને બીજો પર્સન છે એ બિલ એક્સેપ્ટ કરે છે, એટલે કે એને મળે છે કે લે છે એમ કહેવાય. વેર bill acceptor accept responsibility to pay certain amount as per predetermined date in the future. બિલ્સ પેએબલ એટલે એક પર્સન પ્રોમિસ આપે છે કે પ્રીડિટરમાઇન્ડ ડેટ્સ એટલે કે ડેટ નક્કી થયા મુજબ તમને પેમેન્ટ કરી દેવામાં આવશે. In this written bill, acceptor accept written responsibility to pay specified amount on a specified date. In case of bills payable, bill acceptor pay the amount written in bill to the bill writer on maturity date. જે પર્સન બિલ એક્સેપ્ટ કરે છે એ એવી પ્રોમિસ આપે છે કે મેચ્યોરિટી ડેટ જ્યારે પૂરી થશે એ ડેટે હું તમને પેમેન્ટ આપી દઈશ. કોણ આવી પ્રોમિસ આપે? જે બિલ એક્સેપ્ટ કરે છે એ. અને જે બિલ લખે છે એને મેચ્યોરિટી ડેટના દિવસે એને પેમેન્ટ મળશે. જે લખે છે એને પેમેન્ટ મળશે અને જે એક્સેપ્ટ કરે છે એ પેમેન્ટ કરશે. જનરલી બિલ્સ પેએબલ ઇમર્જ ફ્રોમ ક્રેડિટર, અને બિલ્સ પેએબલ છે એ ક્રેડિટરમાંથી ઇમર્જ થાય. ક્રેડિટર એટલે કોણ? તો કે ક્રેડિટર એટલે એ પર્સન જેને આપણે ક્રેડિટમાં ગુડ્સ સોલ્ડ કર્યું છે, કે
ક્રેડિટમાં ગુડ એની પાસેથી પરચેસ કર્યું છે, એ પર્સન આપણા માટે ક્રેડિટર ગણવામાં આવે છે. So students, today in this lecture we have discussed about the different types of terminology from terms 20 to terms 35 we have discussed in this lecture. Next topic or a next term will be discussed in next lecture. In this lecture and from this lecture your homework is to write these all terms one time with a description. તમારે હોમવર્કની અંદર આ જેટલા ટર્મ્સ છે 20થી 35 ટર્મ્સ, એ બધા ટર્મ્સ એકવાર એના ડિસ્ક્રિપ્શન સાથે તમારા વર્ડ્સમાં લખવાના છે.